રાજ્ય ઉપર એકસાથે 3 સિસ્ટમના કારણે વરસાદની શક્યતા। ઓફશોર ટ્રફ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદની શક્યતા। સાયક્લોનિક સર્ક્યુલેશન અને શિયર ઝોનના કારણે પણ વરસાદની સંભાવના। 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના। રાજ્યમાં આગામી 6 દિવસ રહેશે વરસાદી માહોલ। હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની કરી આગાહી। કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરી। તાપીના વ્યારા શહેરમાં વરસાદી માહોલ। જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ। વાલોડ, ડોલવણ તાલુકામાં વરસાદી માહોલથી ધરતીપુત્રો ખુશખુશાલ। લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થતા બફારાથી લોકોને મળી રાહત। બનાસકાંઠાના દાંતામાં 2 દિવસના વિરામ બાદ વરસાદની રી એન્ટ્રી। રોડ પર પાણી વહેતા થયા તો રતનપુરથી પુંજપુર જતા માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો। અંબાજીમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચતા ભારે બફારો। આણંદમાં મેઘરાજાને ધમાકેદાર બેટિંગ। જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી। સારો વરસાદ થતા ડાંગરની રોપણીમાં ખેડૂતો જોતરાયા। ધોધમાર વરસાદથી હાઈવે અને શહેર પાણી થયા।